सांसद दिशा निर्देश अंतर्गत नवसारी जिल्लाમાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટે આજે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નવસારીના 389 ગામોમાંથી કચરો ઉપાડવા માટે કચરાપેટી સાથે 127 ટ્રેક્ટર सांसद સી.આર. પાટીલને હસ્તે આપવામાં આવ્યા હતા। સાથે જ સ્વચ્છ નવસારી મોબાઈલ એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી। નવસારી જિલ્લા પંચાયત દ્વારા સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ નવસારી જવાબદારી અમારી અભિયાનને વેગ આપવા માટે આજે નવસારીના 389 ગામોમાં થયેલ કામગીરી અને ગામડાઓમાં કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતોને 127 જેટલી કચરા ગાડી ટ્રેક્ટર વિતરણનો કાર્યક્રમ જિલ્લાના આઈસીડીએસ વિભાગ અંતર્ગત કુપોષણ મુક્ત નવસારી અભિયાન હેઠળ થયેલ કામગીરી માટે યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઉપસ્થિત મહિલાઓને સંબોધિત કરતા પ્રથમ તો તમામને અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા લઈ જવાની ખાતરી આપી હતી। સાથે જ વર્ષ 2009માં તેમના સાંસદ બન્યા બાદથી નવસારી દેશમાં અગ્રહરોળમાં જ રહ્યો છે, જેમાં સાંસદ આદર્શ ગામ હેઠળ ચીખલી દેશમાં પ્રથમ, સ્મોકલેસ જિલ્લામાં નવસારી દેશમાં પ્રથમ રહ્યો છે। દેશમાં જ્યાં બાળક કરતાં બાળકીઓની સંખ્યા ઓછી છે, ત્યાં નવસારી જિલ્લાઓમાં બાળક કરતાં બાળકીઓ વધારે છે, જેમાં નવસારીમાં 1000 બાળક પર 1007 બાળકીઓ છે, જે પણ દેશમાં અગ્રેસર છે। નવસારીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનમાં 3 મહિનામાં મોટું પરિણામ મળ્યું છે અને જિલ્લાના 389 ગામો અને 3 પાલિકાઓમાંથી જૂનો કચરો હટાવી નવા કચરાઓનો યોગ્ય નિકાલ કરી શકાય એ માટે 127 કચરા ગાડીઓ આજે આપવામાં આવી રહી છે, જેની સાથે જ કુપોષણ દૂર કરવા અધિકારી પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી 1500 કુપોષિત બાળકોમાંથી આજે ફક્ત 303 બાળકો જ રહ્યા છે, જેના થકી નવસારી રાજ્યના કુપોષિત દર કરતાં 6% નીચો રહ્યો છે।